श्रीमत्सद्गुणशालिनं चिदिचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादितं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यां विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। મુક્તાંજન પ્રશ્ન છે, મહાત્મયુગ ભક્તિ આવ્યાનું શું સાધન? આવી ભક્તિ તો આપણે જાણ્યું કે સત્સંગમાં દીવ ભાવ રહે એ ભક્તિ. ભાઈ આવે આ દીવ ભાવ આવે ક્યાંથી, કઈ રીતે આવે? અવગુણ્ય તો એના સંગમાં આવે, એ તો ઊંધો લે, આવ ખાડામાં નાખે તમને. એટલે કહે છે કે એ દીવ ભાવ આવે કઈ રીતે? શ્રીજીમાં જવાબ આપ્યો કે શુક સંકાદિક જેવા જે મોટા પુરુષ, તેની સેવા અને પ્રસંગ, તેમાંથી મહાત્મયુગ ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. જો હવે આટલા ઘણું આવી ગયું બધું અંદર. એક તો સુખ સંકાદિક જેવા મોટા પુરુષ, ઓર્ડિનરી નહીં. હા, માં જે 4 પ્રકારના મોટા પુરુષ કયા? એક તો દીવા જેવા, મશાલ જેવા, અને વીજળી જેવા, અને વડાણ અગ્નિ જેવા. તો મારે કોઈ વડાણ અગ્નિ, વીજળી જેવા, વડાણ અગ્નિ જેવા, એના સમાગમથી આ ભક્તિ આવે. હા, એકાંતિક ને પરમ એકાંતિક, એના સંગથી આ ભક્તિ ઉદય થાય. કેવી ભક્તિ છે? તેમાંથી મહાત્મ્યયુક્ત, એમને એમ નહીં, આમ ખાલી ખાલી ઠાલી ભક્તિ ને મહાત્મ્યયુક્ત, અંદરમાં અંદર ગદગદ કંઠ થઈ જાય એવી રીતે થાય. જો યોગીઓ બોલે ભક્તિ શું? ફરીથી હરિભક્તને દેખે ત્યાં હિસોરા છૂટે. શું કરી નાખીએ? તો કર્માય આમ કતરાય, એમ ઓલો આવ્યો આમ કે, શું કે ઓલો આવ્યો લઠ્ઠો, બોલે નહીં મનમાં, મનમાં હા બોલે તો જાણે કે શું થયું, પણ અંદર અંદર મૂંઝાયા કર્યો. લાકડું હોય ને ધૂંધવાયેલું, સરકતું ના હોય, ઓલુઈ ગયું હોય, પણ ધુમાડા નીકળ્યા કરે, અને અંદર મનમાં આવું જ થાય કરે ને. કોઈ જોઈને એનો આનંદ ના આવે, બધાને જોઈને બસ આવું જ થયા કરે, બધાને ખોટ જ જોયા કરે, બીજું કંઈ દેખાય જ નહીં. અને એવા ચશ્મા પહેરાવે ને બધાની ખોટ જ દેખાય ને, અને સારું કંઈ દેખાય જ નહીં. જો મોટી કંપનીઓ હોય છે ને, રિસેપ્શન રાખતા હોય, રિસેપ્શન પેલું શું પેલી આગળ હોય છે ને, સ્વાગત કક્ષ કહેવાય ને, બધી મોટી કંપનીમાં તો હોય, ડોટસલ, લાર્સી, ટ્યુબર બધા મોટા બધા રાખતા. એટલે કોઈ મળવા આવે ને તો એને ઓલા એના કાળા ચશ્મા ઉતારીને દિવ્ય ચશ્મા પહેરાવી દે. આટલું જ સ્વાગત, એટલે આ દિવ્ય ચશ્મા એને પહેરાવી દેવાના. પછી એને કાંઈ દેખાય જ નહીં ખોટું, બધું સારું જ દેખાય. આ સ્વાગત કક્ષ એમને નથી હોતું ભાઈ. હા, અંદર બધું આખું બિઝનેસ ચાલે છે. સ્વાગત કક્ષ એના ઉપર જ આધાર છે બિઝનેસનો. એકવાર ઢળી પડ્યો ને, તમે માન સન્માન કર્યું એટલે આનંદ થાય, પછી બધું સવરું જ દેખાવાનું દે. હા, પણ માન સન્માન પછી બધું ફેરો ને ડિટેલમાં વાત કરતો એને કાંઈ ના ઉતરે જ નહીં. માન સન્માન થયું ને, માણસ ચશ્મા, દિવ્ય ચશ્મા આવી જાય ને. એટલે અહીંયા બાપા કહે છે કે જો ભક્તિ શું? હરિભક્તો દેખે ત્યાં હિસોરા છૂટે. આનંદ આનંદ થઈ એમ, ઓહો સગાવાલા હોય કેવો આનંદ થાય. શું કરી નાખીએ? એ જ ભક્તિ આપણા જીવન પ્રાણ થઈ જાય. એટલે હેત
એ થઈ જાય પછી ભગવાનના ભક્તને છે અર્થે પ્રાણ પથરાઈ જાય. જો હવે જ્યાં સુધી ભગવાનના ભક્તને જોઈને મન હરખે નહીં, શું કહે છે? જો આ વિચારો જેવા આપણે શું કરીએ છીએ? ભક્તિ કરીએ કે હજામત? અને કોકની પોતાની કહેતા હોય કંઈ ફાયદો થાય, મફત બીજાની કરી આપે હજામત. તો આ વાત થઈ જાય. એમાં બધું માલ છે. જ્યાં સુધી ભગવાનના ભક્તને જોઈ મન હરખે નહીં, હૃદય પ્રફુલ્લિત ના થાય, જો હૃદય પ્રફુલ્લિત ના થાય ત્યાં સુધી ક્યાં આત્મબુદ્ધિ છે? યોગી બાપા કહે છે, હા ભોળા નતા, બધું જાણતા હતા, પણ ઓલું વધારે જોઈએ. સ્વામી અવગુણ ના દે એવું નહોતું, પણ ગુણ સામે જોતા હતા, આનંદ કરતા હતા. જો આ દિવાલ હોય ને એને ના ખબર પડે ગુણ અવગુણ, પણ જો સહેજ ચૈતન હોય ને એ ખબર તો પડે. લેવાનું શું? તો એક આંબો હોય, આ લોકો જોયું આંબાનું ઝાડ, મેંગો ટ્રી જોઈ, આંબાનું ઝાડ હોય ને, વહેલા ઉઠેલું બિચારાનું પેલું હોય નહીં, રોજ ઉઠતા ના વહેલા એટલે કંઈ થઈ જાય. તો આંબાના ઝાડ નીચે કેરી પડી હોય ને, પેલા શાખની કેરી આવતી આપણે અત્યારે જોવા જ મળતી નથી. અત્યારે કેમિકલ નાખીને પકવીને વેચતા હોય. અને ઓલે આવે તો હાથમાં અઠવાડિયા સુધી સુગંધ ના જાય. ઓલી શાખની કેરી ખાધી ને તો કેરી પડી છે, પથરા પડ્યા છે, ડાળખા સૂકા લાકડા પાંદડા પડ્યા, અને કૂતરું બગાડી ગયું છે. આ બધું દેખાય છે, લેશો શું? પોચું પોચું કૂતરાનું મળ, આ બધા કઠણ છે. બોલું શું લેશો? બોલા કેરી લઈને ઘરે, ભાઈ ઘરે ધોઈને કેરી ખાય, વાતે ના કરે કે આવું અંદર પડ્યું તું, દાળ કાઢ પથાય, કોઈ વાત ના કરે. ચડે બોલો કરો? સીધું કેરી લઈને જઈને ધોઈને ખાવા લાગે. તો સત્સંગમાં બધું દેખાશે, લેવાનું શું છે? ઓલું કૂતરાનું એ જ કરીએ છીએ આપણે. અવગુણ એટલે શું? પ્રમુખ સાહેબ બોલ્યા છે, વિષ્ટા ચૂથો છો, અને 100 ટનનું રોલર ફેરવી નાખ્યું. પ્રમુખ સાહેબનું વાક્ય છે. બધું કાંઈ અવગુણ લીધું, 100 ટનનું રોલર ફેરવી નાખ્યું. તમે આ લોકો આટલું આપણે કેમ સમજ? ચિત્ર કેમ ઊભું થતું નથી? કેટલી જડતા છે અંદર, અંદર એક કિરણ જતું નથી. એટલું બહારનું બંધ છે ને, અંદર દીવ ભાવ ગુણ મહિમાનું કિરણ અંદર જતું જ નથી, ઉતરું નહીં. ત્યાંથી જ રિબાઉન્ડ થઈ જાય, પાછું જતું રહે છે. અને આ લોકો આપણી સાથે આ જ કુસ્તી કરે છે. એ કહે ગુણ લો ને આપણે કહે ના ગુણ લઈએ. આ ટસલ ચાલે, રસ્તા ખેંચ, ટગ ઓફ વોર ચાલતી રહે વર્ષોથી. માનવ વખતે આટલા 200 વર્ષ થઈ ગયા, આ જ દશા છે. મારે મધ્યા છે વાત કરી, જે ભગવાને ભક્તે ગમે કરવું જ નહીં, ન જ કરવું, આપણે એ જ કરવું. આવું છે. આપણે કોઈ આપણને દંડવટ કરે, માને કરે, પતી ગયું, થઈ ગયું. આ ત્યાં લાત માની કાઢશે. આવા બધા ગુણ અવગુણ હશે ને, નહીં પૈસા દે, 1 માઇલ છેટેથી ગોય ગોય કરશે. હા, પાસે પગે અડવા નહીં દે. એવા ભાઈ તો જા બધું ધ્યાનમાં રાખવાનું. સત્સંગ શું છે? આ મારા પૂજાય તો ભાઈ બરાબર છે બધું, પણ મારાની અંદર આ ભાવ રહેશે, દીવ ભાવ રહેશે. હરિભક્તો મહિમા એમને જોઈને હરખ થાય છે, આનંદ થાય છે. મારા ફેરવતા આ ફેરવતો એમ કે આવ્યો, શું કહેવું? મારા ફેરવે આવ્યો
હું તારા બાપનું બગાડી આવે કરે, લેવા દે વગર ખોતરીનું ભાગ કરે, ખોતરીને. આટલું દીવ આવો સત્સંગ, મહાવિષ્ણુ રૂપ આ સત્સંગ, એવું અક્ષરધામ જેવું આવા પુરુષ જ્યાં અક્ષરધામ, જ્યાં એ ભગવાનના ભક્તને જોઈને મન હરખે નહીં, હૃદય પ્રફુલ્લિત ના થાય, ત્યાં ક્યાં આત્મબુદ્ધિ છે? શુષ્ક ભાવ હોય ને મૂર્તિ દેખે તોય શું? લો, શુષ્ક ભાવ મૂર્તિ દેખે તોય શું? દેખાય છે મૂર્તિ તો આપણે કેટલું લાગુ પડ્યા. મૂર્તિ દેખાતી પણ જો મહિમા ના હોય, હરિભક્તોને જોઈને હર્ખ ના આવે, આમ હર્ષ ના થાય, હૃદય પ્રફુલ્લિત ના થાય, તો મૂર્તિ દેખે તોય શું? જબ્બર ખોટ છે આપણામાં. યોગી આપા બોલ્યા છે ને, એમના 1000 ગણું વર્તનમાં હતું, પછી બોલ્યા છે હાય તમારા ખાટી ગયા. યોગી આપા શાસ્ત્રીમાં યોગીઓ ચિત્ર દોરતા, રેખાન ચિત્ર, સ્કેચ, કે યોગી તો હરિભક્તોની વાટ જ જોતા હોય. લો, યોગી તો હરિભક્તોની વાટ જ જોતા. આ એમનું ચિત્ર, રેખાન ચિત્ર. યોગીઓ વોઝ ધીસ. યોગીઓ શું હતા? આ હરિભક્તોની વાટ જ જોતા. એટલે હરિભક્તો એમના ભગવાન યોગીઓ. બાપા પોતે બોલ્યા છે ને, યોગીઓ પોતે બોલ્યા, હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. જો આપણે અહીંયા જો હરિભક્તો ભાવ નહીં તો અહીંયા તમને નહીં મજા આવે. ગમે મારા એક હરિભક્તોની ભાવ નહીં હોય, એમાં ભગવાન નહીં જોઈ શકો તમે. અહીં નહીં દેખાય, અહીં નહીં દેખાય. અહીંયા જોશે ને તો અહીં દેખાશે. જ્યાં જોઈએ તો રામજી વિના બીજું ના ભાસે. આ તો કણકણમાં જોવાનું છે ભગવાનને, તો હરિભક્તોમાં નહીં. બધે કણકણમાં છે ભગવાન, હરિભક્તોમાં નથી. કેવું કાંઈ ભગતજી મહારાજ નડિયાદમાં નીકળ્યા હતા, પધરામણી કંઈ જતા હતા, અને એક હરિજન બાઈ સામે આવતી હતી. હરિભક્તને એકદમ ગમે એમ તિરસ્કાર કરીને ભગતજી બોલે ઉભા રહો, આ ખબર પડે તમને એના હૃદયમાં ભગવાન નથી, શું કામ તિરસ્કાર કરો છો? જો હજી ભગતજીએ હરિભક્તોને મોકલ્યા વડતાલ દર્શન કરવા, જાઓ દર્શન કરી આવો. તો તે વખતે કંઈ વાહના નહીં, આ 2 પૈડાવાળી મર્સિડીઝ ગાડી. તો ત્યાં 9 કિલોમીટર થાય નડિયાદથી વડતાલ, 9 કે 11. દર્શન કરીને આવ્યા. ભગતજી પહેલાં જ પૂછ્યું શું દર્શન કર્યા? આ બધી વાત કરી, એ તમને યાદ નથી, હું દર્શન કર્યા. તો પછી ભગત બીજું શું તમે જોઈશું? કે સંતો છે ને બધા એક આમ બેઠો હતો, એક આમ બેઠો હતો, આમ કરતા આમ કરતા. ભગતજી આના માટે મોકલા તમને? જાઓ પાછા, ફરી માફી માગ્યો. એટલે 18 કિલોમીટર થયા તો બીજા 18, 36 કિલોમીટર. અને પછી એટલું નહીં, ઉપવાસ કર્યો, કાલે ઉપવાસ કરજો. લો, હવે મને ઉપવાસ આપે યોગી આપે. ગાડીમાં આવતા હતા ને, પેલા ઓલા ફર્સ્ટ ક્લાસ ડબ્બો ને બાજુમાં સર્વન્ટ્સનો રહેતો આમ પાત્રો, એમાં ભરાઈ ગયો. બધા માણસો એટલા ગીરદી ને ખસાય નહીં, અમે આમ ટાઈટ આમ થઈ ગયા. મારી બાજુમાં એક હરિભક્ત બેઠેલા હતા, શાસ્ત્રીઓના વખતના જૂના બધા. ઠેઠ વડોદરાથી બેઠા અમદાવાદ સુધી, અને યોગી આપણા ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં હતા, આપણે પાર્ષદમાં, એટલે અહીંયા બેઠા હતા. અમદાવાદ મંદિર આવ્યા ને, યોગી સૌથી પહેલાં પડે કે શું કર્યું? મેં અભાવ ગુણ સાંભળ્યો, ભાઈ શું કર્યું? બાજુમાં હતા એલા, એ અમારી સાથે એમાં જ હતા. આપણે બાપાને જે કહે ને સ્ટાફ, એ રીતે જ. બાપા કહે કે તમને 2 ઉપવાસ અને ઓલાને 1 ઉપવાસ. વાત કરનારને સાંભળનારને 2. ને ખબર છે તો સિગરેટ પીએ ને તો એનો ધુમાડો જે લે ને એને ડબલ નુકસાન થાય છે પીનાર કરતા. હા, સાયન્ટિસ્ટ પ્રૂફ કરેલી. પીએ એને ધારો કે 50%,
તે ધુમાડો લે ને, ધુમાડો કાઢે એને 100% નુકસાન છે. એટલા પબ્લિકમાં બંધ કરાવ્યું છે આ લોકોએ. પોતાનું નુકસાન તો કોઈ બંધ ના કરે, મરો, પણ બીજાનું નુકસાન થાય તમારા ભોગે એટલા બંધ કરાવ્યું છે. પેલા પ્લેનની અંદર એક ખૂણો હતો, સ્મોકર્સ કોર્નર, એ બંધ કરાવ્યું તમે. હા, તે એમને 1 રૂપિયો, મને 2 આપ્યું બાપાએ. અમે સળંગ પછી આમ આજે ઉપાય કાલે જન ઉપાય નહીં, 2 સાથે, અને ઓલા તો કર્યું જ નહીં. લો 2 ઠપકાર્યા. તો આ લોકોને એવું છે કે આમાં પડો જ નહીં તમે. આવી વાતમાં અંદર કદાચ દેખાય પણ સામે જો ગુણાત્મક સ્વામી બોલ્યા છે, કોઈનો અવગુણા તો 2ના 4 ગુણ વિચાર કરજો, છે કે નહીં વાતમાં? કોઈનો અવગુણા તો એના 4 ગુણનો વિચાર કરજો તો ટળી જાય. અને આ છે ને વર્લ્ડ મેનેજમેન્ટનો આ વાત આવે છે. વર્લ્ડ મેનેજમેન્ટ, આ જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ને, એમાં આ કલમ આવે છે. કોઈને તમારે ઠપકો આપવો ને તો પહેલાંના 4 ગુણ કહેવાય ને. હા, કે તમે આ બધું આ સારું કરે, સારું, પછી ઓલી વાત મૂકવી તો એ બંનેને અસર થાય. ઓલા એને એનામાં તિરસ્કાર ના થાય, ઓલા એને પછી આમ પાછો ના પડી જાય. તો ત્યાં તો અહીંયા છે એ જ વાત છે. હા, ટેકનિક તો બધે સરખી જ છે, ઓબ્જેક્ટ તમારા જુદા છે. આપણે ભગવાન છે, ઓલા પૈસો છે, ઓબ્જેક્ટ સત્તા છે, એ બધું છે. આપણે આ છે, ટેકનિક તો બધી સરખી જ છે. એટલે આપણે આ રીતે આપણે રાખવું જ પડશે. સિંહમાં જવાબ આપ્યો કે શુક સંકાલિક જેવા જે મોટા પુરુષ, તેની સેવા ને પ્રસંગ, તેમાંથી મહાત્મયુગ ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. ગમે એનો સંગ કરે ના થાય. મહારાજ ગુણાતીન સ્વામી કહ્યું કે ઉત્તમનો સંગ કરો, મધ્યમને કનિષ્ઠનો પણ નહીં. તો પછી હાવ 3rd ક્લાસ હોય તો ક્યાં વાત છે? મધ્યમને કનિષ્ઠની પણ ના પાડી. હા, સેવા બધાની કરવાની, જો સમાગમમાં વિચારીને કરવાનું. સેવા બધાની થઈ શકે. અને સંગ ઉત્તમનો જ. અને ઉત્તમનો મહારાજે છેલ્લાના 11માં વાત કરી છે. છેલ્લા 11માં કે એક તો જોરદાર છે, આમ નિયમ ધર્મ કડક છે, ભૂકા કાઢી નાખે ઇન્દ્રિયોના. અને પણ એને બીજાનો અવગુણ આવે છે. બીજો છે સામાન્ય છે, એટલે સાવ નિયમ ધર્મ મૂકે એવું નથી. જેને જેટલું પોતાને પારવાનું હોય પારે છે, એની ખખા નહીં. કે ને એના વડે પોતે કંઈક છે એવું મનમાં ના હોય. એટલે નિયમ ધર્મ સામાન્ય, પણ કોઈનો અવગુણ લેતો નથી. આ બેમાં કોનો પ્રીતિ કહીને સમાગમ કરો, અતિશય પ્રીતિ કહીને સમાગમ કરો, આવા શબ્દો છે. યોગી આપા ભેગા મેં આવ્યા ને યુવક તરીકે, સૌથી પહેલું વચનાતા ગોખાયું મને છેલ્લાનો 11. કોઈનો અવગુણ લેવાની વાત જ નહીં, ખોટે રસ્તે ચડાવતો. અત્યારે તમે નવા હોય, અરે જૂનાની પણ વાત, આ નવા હોય બચા સીધા ઝેર પાવ, શું દશા થાય? ત્યારે તો એને પોષણ આપવાનું હોય. ગુણની વાત કંઈ મહિમાની વાત કરવાની હોય. બીજાનો મહિમા કેવો, બીજાનો ગુણ કેવો, તો પોષણ મળે. હજુ આ એન્ટ્રી થઈ નથી શકતો અને તમે અવગુણની વાત કરો, ઓલો આમ છે ને આમ છે ને, જોજો ચેતતા રહેજો, આમ કરજો, આ બધું કરે અને ઝેર પાય છે. આવું થાય. એટલે યોગી આપે ને ઝેર ખાવાના રસ્તે જવું નહીં. ઝેર છે આ બધું અવગુણ. એ ભગવાન સિવાય કોઈ પચાવી ના શકે. પ્રમુખ સ્વામી શ્રીજી મહા સિવાય કોઈ પચાવી ના શકે અવગુણ. આપણી તાકાત નહીં. તમે અવગુણ સામ કાંઈક તો અસર થાય. ગમે હોય ને, ગમે એવું જ્ઞાની ધ્યાની હોય, 5, 10, 25% તો અસર થાય જ એને. અવગુણ કોઈની વાત સાંભળીને જુએ ને થાય. જ્યાં દેહના ભાવ તો થાય જ. ખોટી વાત છે, ના થાય.
એ રસ્તે જવું જ નહીં, પડવું જ નહીં. શા માટે આપણે? એટલે અહીં મહારાજ એ વાત કરે છે કે સત્સંગ એટલે કોનો સંગ કરવો. એમ 2 પ્રકારના ભક્ત બતાવ્યા ભગવાને. એટલે એક તો સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ, એટલે દીવ ભાવમાં રાસ્તા, ભગવાનમાં જ રાસ્તા હોય, અને તેની સેવા અને પ્રસંગ તેમાંથી મહાત્મ્ય ભક્તિ જીવનાર હૃદયમાં ઉદય થાય છે. એટલે એની અંદર આ 2 પ્રકારના ભક્ત કહેવાય. વીજળી જેવા, વળવાનળ જેવા, બંનેનો સમાગમ થઈ શકે. મહાત્મા વગરની ભક્તિ ક્ષયરોગવાળી. હવે અંદર ભક્તિ તો ખરી, પણ મહાત્મ્યયુક્ત. મહાત્મ્યયુક્ત ભક્તિ ના હોય તો ક્ષયરોગવાળી. જેમ 10 વર્ષની કન્યાને ક્ષયરોગ લાગુ પડે તે જુવાન થયા પહેલાં મરી જાય છે. હવે આપણને પહેલાં દવા જ નથી ક્ષયરોગની, અત્યારે તો બધું કરે છે. પહેલાં તો ક્ષયરોગ થયો એટલે ધીમે 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 ઓગળતો જાય, પછી ખલાસ થઈ જાય, શરીર ક્ષીણ થતું જાય. એક સામટો ના મરે ક્ષયરોગવાળો, 5-10 વર્ષે ગબડી પડે. અત્યારે તો દવા છે નહીં, પણ આ તો તે વખતની વાત. એટલે મહારાજે અત્યારે કેન્સરની વાત કરી. કેન્સર સમજો, કેન્સર થયું પછી જીવાની આશાની 2-5 વર્ષ ખેંચે કરે. એટલે અહીંયા મહારાજે કહ્યું કે જે મહાત્મ્યનાની ભક્તિ છે આવું છે. 10-12 વર્ષની કન્યા હોય અને ક્ષયરોગ લાગુ પડે એટલે ઉપડી. એમાં સત્સંગ નહીં, પણ જેનો મહિમા ના હોય, ભક્તિ કરતો હોય પણ મહિમા વિનાની ભક્તિ હોય તો બહુ ટકે નહીં. તેમ મહાત્મ્યનાની ભક્તિ મોરી પડી જાય છે. જેમ 10 વર્ષની કન્યાને ક્ષયરોગ લાગુ પડે, જુવાન થયા પહેલાં મરી જાય, તેમ મહાત્મ્યનાની ભક્તિ મોરી પડી જાય છે. એટલે મહિમા ના હોય, ભક્તિ ઘરડી થઈ જાય, ઘડપણ આવી જાય ભક્તિને. અને મહિમા હોય તો જુવાન થતી જાય, હા, પાવર આવતો જાય. એમ જે મહિમા સહિત ભક્તિ હોય એ દિન પ્રતિદિન વધતી જાય. એટલે ભક્તિ એમાં એને આનંદ આવે, બળ આવે, વધારે પાવર આવતું જાય, શ્રદ્ધા, વિશ્વાસ. અને મહિમા ના હોય, ઘટતું હોય એ એમાંથી જાય. એમ 35 વર્ષે 40 વર્ષે વરતા પાણી કહેવાય. પછી એ તમે ગમે ખાવ કરો ને પણ તો જેટલું પોષણ ખેંચ્યું છે શરીર ના ખેંચે, એમાંથી મેન્ટેન થાય. 50 વર્ષથી તો મેન્ટેન ના થાય, થોડું થોડું ઘસાતું જાય. એમાં મહિમા વિનાની ભક્તિ છે એ બધામાં એ ડાઉન થતો જાય. તપ, ત્યાગ, વૈરાગ છે, પછી ભક્તિ સેવા છે, બધા ચલતા હૈ, રહેતા હૈ, એવું બધું થવા લાગે.